તો વડોદરામાં ડભોઈના સ્થાનિક ધારાસભ્યએ ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતો પત્ર પણ લખ્યો છે, જેમાં તેમણે લઘુમતી સમાજની વધતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી છે. શૈલેષ પરમારે લખ્યું કે સરકારી આવાસ યોજનામાં લઘુમતી સમાજના લોકોને પણ મકાન ફાળવાયા છે, જેના લીધે વિસ્તારમાં આંતરિક વિખવાદ વધવા લાગ્યો છે, જેથી આગામી સમયમાં મિલકતના પ્રશ્નો ઉભા ન થાય તે માટે સંદર્ભે નિર્ણય લેવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ પત્રમાં રજૂઆત કરી છે. રજૂઆત કરી છે કે ભાયલી વિસ્તારને અશાંત ધારામાં લેવો જોઈએ, કારણ કે 22ની ચૂંટણી વખતે પણ લોકોની આ લાગણીને માંગણી રહી હતી. ભાયલી વિસ્તાર ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે અને ખૂબ જ વિકસિત વિસ્તાર તરીકે આજે વડોદરા શહેરમાં ભાયલીનું નામ છે. ત્યારે ભાયલી વિસ્તારમાં સોસાયટીઓ, એપાર્ટમેન્ટો, ડુપ્લેક્સો, કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ગૃહમાં લઘુમતી વસ્તીને ફ્લેટ ફાળવ્યા છે. એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઉભા થાય છે. એ જ રીતે તાંદલજાથી કેટલીક વસ્તી ભાયલી તરફ વધી રહી છે, વાસણા તરફ વધી રહી છે. આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી અને માંગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી અને માંગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે. આનો જે પ્રોસિજર છે પ્રોસિજર કરીને અમારી સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. ડભોઈના સ્થાનિક ધારાસભ્યએ ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માંગ કરી, તેમની પ્રતિક્રિયા શું? વધુ અપડેટ. ડભોઈના ધારાસભ્ય છે, એમને ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટેની મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મુદ્દો એ છે કે ભાયલી વિસ્તારમાં સોસાયટીઓ, કોર્પોરેટ હાઉસો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અનેક આવેલા છે, પરંતુ અહીંયા જે સરકારી આવાસ યોજનાઓ બની રહી છે એમાં લઘુમતી સમાજના લાભાર્થીઓને પણ મકાનો ફાળવવામાં આવી રહ્યા છે અને એના કારણે અન્ય વર્ગના લોકો ત્યાં જવા માટે અથવા તો સ્થળાંતર કરવા માટે સંકોચ અનુભવી રહ્યા છે. આવાસ યોજનામાં અન્ય જ્ઞાતિના લોકો પણ આવી રહ્યા છે અને એના કારણે ત્યાં અશાંત ધારો લાગુ કરવા માટેની એમને માંગ કરી છે. મુદ્દો એ છે કે લઘુમતી સમાજના લોકોને મકાન ફાળવવામાં આવી રહ્યા છે ને એના કારણે અન્ય ધર્મના લોકો છે એ મુશ્કેલી અનુભવી રહ્યા છે એવી રજૂઆત કરી છે. ભાયલી વિસ્તારની અંદર અશાંત ધારા લાગુ કરવામાં આવે એવી ડભોઈના ધારાસભ્યોએ અત્યારે માંગ કરી છે. જી આભાર માનુ સમગ્ર માહિતી આપવા બદલ.